આવજે આવજે મારી વિરુદ્ધના ઝાડવાની ચૈતન આવજે જમીન આલીએ ભાઈને બાપા મને ભાગ કશું હાલતો નહીં આજ તો કોક તો કરવું પડશે જેમ કે જમીન પેલો મોટો ભાઈ બાબા અને હારું જમીનમાં કશું મને મળતું નહીં એટલે ભાઈ ને લઈ જાય છે બધું જે આવે એ બધું એ ઘેર લઈ જાય હવે મારે જમીનમાં ભાગ કશું હાલતો નહીં કોક તો કરવું પડશે મારે એકલો મારો ભાઈ જ વાય જાય હવે જમીનમાં ઈંડા વાયા હોય કોઈ તો ગાર વાયો હોય કોક તો મને બતાવવું પડે કે ના બતાવવું પડે બાપા મરી જાય એટલે એનો મતલબ એમ નહીં કે મારે બધું ભાઈને જ ભાઈ લઈ જાય બધું મારે કશું મારે કોઈ જોવાનું જ નહીં મારે કશું હવે કરવું તો કરવું હું મારે ભાઈ ભાઈ હા ચિયો સીટે બોગા પાડતો આવ્યો છે કે એટલે શું કરો અલા નેના ભાઈ તું વાહ ચમ હોય તારે જો ભાઈ હા એક વાત કહું તમને હા ચોય મજૂરી મળતી નહીં બરોબર આ જમીન છે હા બાપો જતા રહ્યા કે નહીં આ જમીન તમને એકલો નાલીને જ્યાં બરોબર હવે આમાં મારે જમીન માં ભાગ કરવો પડશે તમારે આ જમીન માં હું તને ભાગ આલું અડધી આ બે વાઈશું અડધી બે જણા મમ્મા તો ભાગમાં મમ્મા હું ભાગ નહીં આલું છે તમે હું આવું તને આનો ભાગ આલું એટલે આ તમારે ઈંડા પતિ જાય પછી તો હાલશો ને ના ભાગ કશું નહીં મળે કેમ ભાગ નહીં મળે મારા જમીનમાં ભાગ તો તમારે કરવો જ પડશે નહીં ચાલે ભાગ તો બકા હું નહીં આલું આ જો મારા આ બધું કમ્પ્લીટ ના થાય ખેતરમાં તો આજે ભાગ નહીં મળે હાલ તો પણ હું એવું હોય તો બે ગામના માણસો લેતા આવું તમારે મને આપણે બેના ભાઈના ભાગમાં જેટલી જમીન આવે ને અડધી એ ભાગ તો મને કાયદેસર તમારે આલવો જ પડશે ના હું જમીનમાં ભાગ નહીં આલું કશું જ નહીં આલું હાલ તો બોલ કેમ નહીં આલો હું ગામના બે માણસો બોલાવું અત્યારે મેં મોટો કર્યો તને તે મોટો કર્યો તો હું નવાઈ કરી ભાગ આલું કે તને આપણે બે ભાઈ નહીં ભાઈ તો કરે તે હું જમીનમાં ભાગ તો નહીં મળે તને આજે નહીં મળે કાલે નહીં મળે બે મોસ બોલાય ના બોલાય હું જમીનમાં ભાગ નહીં મળે નહીં મળે એમ નહીં ભાઈ જો મારી વાત હું બે મોણ લઈને આવું છું તમારે કાયદેસર મને ભાગ થતો હોય એને આલવો જ પડશે એનો જેટલો બોલાવે બોલાય કાકા હું લડો તમે ઉભા તો અહીંયા એટલે કાકા ઉભા તો અહીંયા એક તો ખાઈ શરીર વધાર્યું ભાગે લઈ એકતા અહીં નહીં ભાઈઓ જોડે ના ધક્કું મેલું શું કરું કે આજે નહીં તો કાલે હાથે ને અત્યારે તમારે ભાગ તો આલવો જ પડશે ભાગ કશું નહીં મળે ભાગ તો લઈને જ રહે હું સરપંચ ને બોલાવતા તો સરપંચ ને બોલાય પણ ભાગ તો હું લેવાનો ના મેકુ મારા ભાગ નું છે આટલું નહીં આલું ના ચમ આલું નહીં આલવું પડશે બા ઓર રાખો બધું મેલીને જવું પડશે નહીં કશું આલવું કહું આટલું નહીં મળે આટલું સીધા બાર નેકળો જલ્દી હેડો નેકળો પછી મારા કાકા ને જે ધક્કો માર્યો ને બા એ તો તમને ના કાઠું પડે તો થઈ રહ્યું નેકળો તમે સીધા બાર નેકળજો નેકળો પણ એમાં મારા દાદા નો ભાગ છે મારા દાદા ની જમીન છે દાદુ નેકળો સીધા બાર નેકળો કેટલું બોલો ખાલી તમે હવે આજની રાત કાઢો હા નેકળો તમે સીધા બાર નેકળજો કાલે તમને હિસાબ ના મળે ને તો થઈ રહ્યું શાંતિ સીધા બાર નેકળો કે નહીં પાવર તો રાખવાનો તમે લ્યો ચેવા લ્યો તો પાવર રાખીએ લ્યો તમે વારું જોવા ખાલી તમે આઈ જા જમીન લેવા મોટા ભાઈ પણ કેમ ભાગ લેવો છે સારું પોતાવી કે 500 સમાધાન તો ના કરું હા બોલાવતો એને જેટલા બોલાવો એટલે બોલાવા દે આઈ જાય અમે તમે કરીએ જમીનમાં ભાગ આલો હો ને ભાગ મળે કશું ભાગમાં ના આવવા દો નહીં ખબર પડો બા તમે ધક્કો મારે ને મને ના પોવાની બહુ ખોટું લાગ્યું હું હવે ને ભાની રીતે નહીં દે રહ્યો હવે એના હું ઠમઠોરાય બરોબર નો આપણું નોમે નહીં આવે જુઓ તમે ખાલી મારી વાત બધા મોટા છે આપડે જે કરીએ બરોબર છે હવે બાપા જમીન ભાગ તો લેવાનું જે આપણો કાયદેસર ભાગ થતો હોય ને તો આપડે લેવાનો જ છે આપડે નહીં હોય ને સરપંચ ને બોલાવીશું બે મોણા બોલાવીને આપડે ભાગ જમીન નું જે થતો છે ને એ તો કાયદેસર લેવાનો કાકા ભાગ તો ઓકા રહી ના છી તો જશી લેવાનો કાયદેસર પણ આ જે ધક્કો માર્યો એનો મારો હિસાબ લેવો પડશે લેવાનો એ તો કાયદેસર હિસાબ લેવાનો તો હવે કોઈ નહીં મારા પેલા ધક્કા નો બદલો જુઓ મારા ભાગ પછી હું લઈ લઈ હું કેવું કાકા પેલો મારો ભાગ છે કે કોણ છે મારા આ બાપો ભાગ લેવા ગયા હતા વળી જુઓ કે મોટા ભાઈ જોડે ખાઈ ના આયા
આનો ભાગ પણ બે ઘરના ભાગ તો છે અલ્યા હવે પણ બે ભાઈના ભાગ પડે કે ના પડે એટલે હાના પણ ઘર તો શેતાનના. બેના અલગ. હા શેતાનની વાત. ખેતરનો ભાગ કીધો મી કામ નહીં અમારા બાપ દાદા એને મને ધક્કો માર્યો હા તે તો કાયદેસર જે થતું હોય તો આલું એટલે હવે આપણે સરપંચ જોડે જવું ભાઈ સરપંચ ને બે વાત કરીએ બે જણ અને આ ભાગનું કરાવું છે મારે હા તે પણ એ બરોબર પણ મારા માં કાકા ધક્કો માર્યો મારા પેલા એનો હિસાબ જોવો ભાઈ હા તે તો ન્યાય કરે આપણે સરપંચ ના જોડે જઈએ એ ને. તો હું નહીં મેલું હા પણ સરપંચ આ ઇન્ડિયન હોય નહીં મેલું હું હવે એ તો કાકા આપણે જો સરપંચ જોડે જઈએ આપણે સરપંચ વાત કરીએ સરપંચને આપણે લેતા આવીએ એના જોડે જઈએ હેડો સરપંચ આ બધું હવે જોવો આપણે ગોમનો હિસાબ આટલો થયો શું કરીશું ત્યાં બધા જેના વેરા બાકી હોય એ લઈ લ્યો વેરા ઉઘરાણ ચાલુ કરી દો વેરા પાવતી વાલી ફોન કરી બોલાવો બધો વાતચીત કરીએ તમારો બધો ફેસલો આપણે લાવી દઈએ બરોબર આવું થયું ઝઘડા નહીં કરવાના એ ઝઘડા અમે નહીં કર્યા અમે પ્રેમથી જ કીધું તું કે અમારી જમીન ભાઈ જે ભાગ પડતા હોય ને આપણી જમીનમાં એ અમને જમીન આપો તો મારે કોઈ મજૂરી મળતી નહીં બરોબર એટલે અમે જમીનમાં ભાગ જ માંગ્યો બીજું કશું કર્યું નહીં. જો સરપંચ સાહેબ અમારા ભાઈ છે ને બરોબર એના ખાલી અમે એટલું કીધું કે અમારી જમીનમાં મને ભાગ હાલ તમારા ભાઈ પેલા કાળુજી હા એ રે હા એ તેવું મને કોઈ ધક્કો માર્યો સરપંચ તમારે જે કરવાનું તમારે ન્યાય કરવાનો જો આ બે ભાઈ લડી ના એવું કરવાનું અને જમીનનો કાયદેસર જે ભાગ આપતો આપણો પડતો હોય ને એ બે ભાઈને હાલવાનો હરકા ભાગે હા તે તો ભાગનું તો કહી દઈએ કાળુજી કે ભાઈ જે નેના ભાઈ ને થતું હોય એ તો હાલવું પડે એમાં તો હા, વ્યવહારમાં છે. અમે જે ભાગ થતો હોય ને એ જ માગ્યો સરપંચ સાહેબ હા તે તો બીજો આ- ભાગ અમે એને કીધું કે મને ઘરનો ભાગ હાલ કે બીજો ભાગ હાલ મેં ખાલી ખેતરમાં જે ભાગ થતો હતો ને એ કીધું મને આપી દે એટલે અમે હું મારી જમીન વાય હા વાંધો નહીં રાવાજી, બરોબર. અમે કીધું એમાં ધક્કો માર્યો મારા હાથે વાગ્યો રાવાજી, વાંધો નહીં કાકા હું શું કહું ઉભા રહો સરપંચ મારી વાત સાંભળો તમે. ભાગ તો લેવાનો બરોબર પણ એના પેલા ધક્કો માર્યો છે કાકા મારા એનો સરપંચ સાહેબ હિસાબ જુઓ સરપંચ સાહેબ હા બોલો હવે તમે કોઈ કરો બે જણની સુરા કરાવો હા તે હું કહું ઉપસરપંચ ને મોકલું મારા બહાર જવાનું હોય બરોબર રવાજી તે ઉપસરપંચ ને મોકલું તમારે જે ભાગ થતો હોય ને એના ભાઈ નો એ મોટા ભાઈ ને આપવું તો જરૂરી મારો કહેવાનો મતલબ એ કે અમનું મૌન રાખશે રવાજી વાંધો નહીં ત્યાં ગઈ બધું લોચા પડશે મેં જ બધું સંભાળ્યું પેલા તમે સંભાળ્યો તો સારું તો ગોમતજી ગાંઠો પાસે હજુ ખાડા હી. આના રવાજી વાંધો નહીં હું બધું સંભાળ લાય તું તાર હેડો સંભાળી લેજો final? સરપંચ ને સરપંચ ને જવાબદારી આલી ને એ પૂરી નિભાવજી ટેન્શન ના લેજો સારું આપણે તો ઉપસરપંચ ને લઈ જઈએ તો પૈસા હા તો જો ઉપસરપંચ તમે અઘાત અને એ નેના ભાઈ ને જે ન્યાય થતો હોય રવાજી ને એ અપાવજો વાંધો નહીં એટલે તમને કહીએ કે ઓટલો બેવું પડે ને કદી બોકરા નખાવું અમ્મા હવે. હા નંખાય બધી સુવિધા કરીએ ગાન તો પાસ કરવી એ ઘરે થઈ જાય પણ તમે ખાઈ જાઓ પછી ખાઈ જાય આવા ને આવા સરપંચ ના નહીં કહી ગયા અમે જો ઉપસરપંચ હેડો હવે. માં જોડી પેલા કાળુજી શું કરી ખેતરમાં કાળુજી હા શું કરો છો લે પેલા માણસ આ નેદું હું ઈ યાર એરંડા શું તમે એકલા મજૂરી કરો હો ભગાબા બોલો શું ચાલો કયો બસ શાંતિ પણ મેં તમારે કોઈક વાત સાંભળી હતી હની આ તમારા ભાઈના કોઈક તમે કોઈક ડખા પડ્યા હતા કોઈક ઓવા ને એના ભાઈને ભાગ લેવો હતો શું લેવું તું ભાગ લેવા આવ્યા હતો ખેતરમાં ચેતનમાં ભાગ ઓવા હતા ગાડી વાવી મેં અલે ભાગ હલાતો છે ચેતનની મજૂરી કરો તમે કરો હો કાળી મજૂરી કરો રાતે પહોંચ કરવા તમે જો અને એનો ભાગ લેવાનો ભાગ ના હાલવાનો હોય તે ભાગ લેવા આવ્યા હતા ને તે હું કહું નેકળો સીધા બહાર નેકળો હા બરોબર કરો. પાછા કોઈ ખબર હે હા. મોસ લઈને આવું સરપંચ અરે સરપંચ અરે બધા ગમે તે લઈને લઈને આવ્યા આવે કે 5 માણસ લઈને આવે કે 50 માણસ લઈને આવે, આપણો ભાગ નહીં હાલવાનો પાછો ભાગ લેવા આવ્યા હતા. હું કહું આટલું ચેતન કોઈ ના મળે તમારું હા ચેતન આટલા તમારું કરી મજૂરી કેટલી કરી હે? સાચી વાત વાત સાચી નહીં સાચી વાત તમે કોઈ સાચી વાત બરોબર છે તમે મજૂરી કરો એટલે તમારે જ લેવાનું તો મારે જ લેવાનું ને, પાછા ભાગ લેવા આવ્યા હતા. અલ્યા બે ભાઈઓને ભેગા થવા દેવાય બે ભાઈ ભેગા થઈ જાય તો આપણે ગોઠી ના એઓને અલગ જ કરવાનું મારું નામ ભગો ભંગાર વાળો કાળુજી હા હવે તાર મારે થોડું ક્ષેત્રમાં કોમ હોય તે હું ક્ષેત્રમાં જતા આવું હા તે મારે કાલ પરમ પાણી વાળો ને ત્યાં નેદી ને અને કાલ પાણી લઈ લઉં હા, અને હું ચાલો. કહેતો આ લાવજો દોઢ્યો મારે થોડું કોમ આવે યાર દોડી શું કરવું હો થોડું કોમ છે પેલા હમણાં આવશે ને હમણાં હા, ભાગ લેવા આવવા નહીં ને આ ભાગ લેવાનો તો ઓનાથી ફરી વળજો એનાથી તો એના માટે લીધું અમે હા બરોબર હો ને? સારું મારું નામ ભગો ભંગાર વાળો હું ભાઈઓને ભાગ પાડું અને ભંગાર માં ભાગ પાડું